તરફ રાજકોટમાં પણ વધુ એક બુટલેગરના ઘર પર ફર્યું છે દાદાનું બુલડોઝર। આરોપી માજીદ ભાણુનું ગેરકાયદે ઘર જમીન દોસ્ત કરવામાં આવ્યું। થોડા દિવસ પહેલા પોલીસ પર તેણે હુમલો કર્યો હતો। ગુસ્સી ટોક સહિત અનેક ગુનાઓ માજીદ ખાણુ સામે નોંધાયેલા છે। ડિમોલિશન સમયે પોલીસ દ્વારા આરોપી માજીદને સાથે રાખવામાં આવ્યો। રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે દાદાનું બુલડોઝર છે તે ચાલ્યું છે। આપને દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના જે બિસ્તીવાડ વિસ્તાર છે તેમાં માજીદ ભાણુ નામનો જે કુખ્યાત આરોપી છે તેના ઘર પર અત્યારે બુલડોઝર છે તે ચાલી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અને રાજકોટ પોલીસ દ્વારા સતત બીજા દિવસે કામગીરી છે તે કરવામાં આવી છે। જે રીતે રાજ્ય પોલીસ વડા દ્વારા જે 100 કલાકનો સમય આપવામાં આવ્યો હતો ને તેમાં જે રાજ્યભરના જે કુખ્યાત આરોપીઓ છે તેની સામે કડક કાર્યવાહી કરવાની એક વાત કરવામાં આવી હતી। જેના જ ભાગરૂપે જે માજીદ ભાણુ નામનો કુખ્યાત શખ્સ કે જે ગુસ્સી ટોકના ગુનામાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે। એટલું જ નહીં પરંતુ થોડા દિવસ પહેલા તેમને રાજકોટ પોલીસ પર પણ હુમલો કર્યો હતો ને આ કેસમાં પોલીસે તેને પકડી અને કડક કાર્યવાહી છે તે કરી હતી। ને આજે તેમનું જે બિસ્તીવાડ ખાતે જે ઘર આવેલું છે, જે ઓરડીઓ આવેલી છે તેના પર બુલડોઝર છે તે ફરી વળ્યું છે ને પોલીસ દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। મારી સાથે ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા સર છે। આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો? માજીદ ભાણુના ઘર પર બુલડોઝર અત્યારે ફરી રહ્યું છે। માનનીય એચએમ સાહેબના આદેશ બાદ માનનીય ડીજી સરના એક પત્ર અનુસાર રાજકોટ સિટીમાં કુલ 756 જેવા અસામાજિક તત્વો આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ હતા અને આ અસામાજિક તત્વોનો જે સરકારી જમીન ઉપર દબાણ છે, ગેરકાયદેસર બાંધકામ છે, એના ગેરકાયદેસર વીજ કનેક્શન છે, આ બધા બંધ કરાવવા માટે આરએમસી અને પીજીવીસીએલ સહિત અન્ય જે તમામ વિભાગ છે એના સાથે સંકલન કરવામાં આવેલ હતો અને આજે ગુસ્સી ટોકના આરોપી અને હાલમાં પ્રનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપર પણ હુમલાના આરોપી માજીદ ભાણુનો જે ઇલીગલ કન્સ્ટ્રક્શન છે આ ડિમોલિશ કરવામાં આવી રહ્યો છે અને આવનાર સમયમાં ઘણા બધા એવા અસામાજિક તત્વો જેમાં તમામ પોલીસ સ્ટેશનમાં જેના વિરુદ્ધ 2 અથવા 2 કરતાં વધારે ગુના દાખલ થયેલા છે અને જેના ગેરકાયદેસર બાંધકામ અથવા ગેરકાયદેસર વીજ કનેક્શન છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે। સર, માજીદ ભાણુ છે તેની સામે કયા કયા ગુના નોંધાયેલા છે? કેટલી વાર પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે? માજીદ ભાણુ વિરુદ્ધ 10 કરતાં વધારે ગુનાઓ નોંધાયેલા છે। એમાં ગુસ્સી ટોક, પોલીસ ઉપર આરોપ, 307 જેવા ગુના સામેલ છે અને ઈસુબા રિઝવાન ઉપર પણ અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓ નોંધાયેલા છે। એટલે 10 થી વધારે ગુનાનો જે આરોપી છે તેની સામે અત્યારે કડક કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે અને જે માજીદ ભાણુ કે જેને તાજે થોડા દિવસો પહેલા જ જે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટાફ પર પણ હુમલો કર્યો હતો અને તેના ગુનામાં પોલીસે પકડી અને કાયદાનું ભાન છે તે પણ કરાવ્યું હતું। અત્યારે તેમનું જે મકાન છે, જે ગેરકાયદેસર રીતે મકાન છે તે ઊભું કરવામાં આવ્યું હતું, તે મકાન પર બુલડોઝર છે તે ફરી રહ્યું છે। એટલું જ નહીં પરંતુ આરએમસી અને પીજીવીસીએલની ટીમ છે તે પણ અહીં તૈનાત છે ને તેમના ગેરકાયદેસર વીજ કનેક્શન છે તે પણ કાપી નાખવામાં આવ્યું છે અને હાલમાં પોલીસ દ્વારા કડક કાર્યવાહી છે તે કરવામાં આવી છે। રાજકોટ શહેરમાં કુલ 700 થી પણ વધારે જે અસામાજિક તત્વો છે તેમની એક યાદી છે તે તૈયાર કરવામાં આવી છે અને ક્રમશઃ આ તમામ ગુનેગારો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।